મહીસાગરનું રાજકારણ ગરમાયું છે। લુણાવાડા કોંગ્રેસના ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે। તેમના ભાઈની હાર પચાવી ન શકતા લોકોને ધમકીઓ આપવામાં આવી રહી છે તેવા પણ આક્ષેપ સામે આવતાની સાથે જ આખું જે મહીસાગર જિલ્લાનું રાજકારણ છે તે ચર્ચાનો મુદ્દો બન્યું છે। લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ વિવાદમાં આવ્યા છે। જિલ્લા પંચાયત ચૂંટણીમાં તેમના ભાઈને હાર મળતા જ ગામના લોકોને ધમકીઓ આપવામાં આવી રહી છે। ગામ લોકો દ્વારા ગુલાબસિંહ ચૌહાણ અને તેમના બે ભાઈ વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા તેવી અપડેટ સામે આવી છે। અમે લુણાવાડા મુકામે વિરણિયા ગામના ગ્રામજનો માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય જિલ્લા પોલીસ વડા અધિકારી સાહેબને આવેદનપત્ર સ્વરૂપે જાણ કરવા માટે આવ્યા હતા। અમારા ગામની અંદર કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ દ્વારા ગ્રામજનો ઉપર વારંવાર હુમલાઓ કરી અને ગ્રામજનોને મારી ડરાવી ધમકાવી રહ્યા છે। તેઓ દ્વારા જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર ભાજપને કેમ વોટ આપ્યા એ બાબતે વારંવાર ધમકીઓ આપી અને લોકોને મારી અને લોકોને ભયથી ગામની અંદર ભયમુક્ત વાતાવરણ પેદા કર્યું છે। તો તેઓની સામે કાર્યવાહી થવા અમે માન્ય કલેક્ટર સાહેબ અને જિલ્લા પોલીસ વડા અધિકારી સાહેબને આજે આવેદનપત્ર સ્વરૂપે અમારી માગણી અને લાગણી પહોંચાડી છે।